સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે સહકારી નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન. સરકારે ખરીદેલ ખેત ઉત્પાદનના ગોડાઉનમાં લાગતી આગની ઘટનાને ગણાવી કૌભાંડ સિવાય આગ લાગે જ નહીં, આવું મારું બહુ સ્પષ્ટ મત છે. આવતીકાલથી પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે. સુરતમાં પીએમ મોદીના આગમનને લઈ તડામાર તૈયારી. સુરત એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી યોજાયું રિહર્સલ. કાલથી 3 દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ, જૂનાગઢ અને ગીર સોમનાથના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ભાજપે મોટા ભાગના જિલ્લા અને શહેર પ્રમુખના નામ કર્યા જાહેર. સુરત શહેર ભાજપ પ્રમુખ બન્યા પરેશ પટેલ. મોટા ભાગના પ્રમુખને કરાયા રિપીટ. વધુ એક સ્વામીનો બફાટ. મોરબીના હરિકૃષ્ણધામના ભક્તિ હરિસ્વામીએ ચારણ સમાજ અંગે વાણી વિલાસ કરતા આક્રોશ. વિવાદ બાદ માગી માફી. મારા આ વચનથી ઠેસ પહોંચી હોય તો આપ સૌ દરિયા દિલના છો, માટે ક્ષમા દરગુજર કરશો જી. ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે. દંપતીની હત્યા કે આત્મહત્યા તેને લઈ પોલીસ તપાસ તેજ.